તો હવે આપણે બનાવીશું લીલવા બટાકાનું શાક. એ લીલવાના દાણા છે તે તુવેરના દાણા છે અને લસણ મરચાંની પેસ્ટ અને રેગ્યુલર મસાલા. હવે આપણે કઢાઈ મૂકીશું ગેસ ઉપર કઢાઈ લઈ લીધી છે અને 1 ચમચો તેલ લઈ લીધો છે મેં. હવે તેલ ગરમ થાય એટલે આપણે નાખીશું રાઈ અને જીરું. હિંગ નાખીશું. હવે લાલ મરચાંની પેસ્ટ બનાવી હતી લસણની તે આપણે એડ કરીશું. એને ફેરવી લઈશું. નાખીશું હળદર થોડી, મરચાંને થોડું શેકી લઈશું તેલમાં. હવે નાખીશું બટાકાને થોડું ફેરવી લઈશું તેલમાં. મસાલો મિક્સ કરી લઈશું. હવે નાખીશું તુવેરના દાણા, જેને લીલવા પણ કહેવાય છે, એ એડ કરીશું. હવે 2 સેકન્ડ જેવું એ શાકને ફેરવી લઈશું આપણે. હવે નાખીશું આપણે ધાણા જીરું. અને સ્વાદ અનુસાર મીઠું. હવે ફેરવી લઈશું શાકને. હવે 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું શાકને, તેલમાં ચડી જાય અને મસાલા મિક્સ થાય. હવે 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરીશું અને શાકને ફેરવી લઈશું. થોડીવાર 5 મિનિટ માટે શાકને તેલમાં શેકાવા દેવાનું મસાલા જોડે. હવે પાણી એડ કરીશું. 1 ગ્લાસ નાખીશું, જેટલું તમારે જોઈએ એટલું. થોડું હજુ આપણે અડધો ગ્લાસ જેવું નાખીશું, 1.5 ગ્લાસ જેવું. આ રસાવાળું શાક બનાવવાનું હોય છે આપણે. હવે આપણે એને ઉકળવા મૂકી દઈશું. બટાકા ચડી જાય અને લીલવા પણ ચડી જાય આપણા. હવે એને મૂકી દઈશું આપણે ઢાંકીને, જેથી આપણું શાક ઉકળી જાય અને સરસ ચડી પણ જાય 10 મિનિટ માટે. 10 મિનિટ થઈ ગઈ છે. હવે ચેક કરીશું કે આપણા બટાકા અને લીલવા ચડી જશે કે નહીં. બટાકાને ચેક કરી લઈશું આપણે. ચડી ગયા છે બટાકા. જો રસાવાળું શાક બની ગયું છે આપણું. આવો રસો હોવો જોઈએ. ઠંડો થાય એટલે રસો જાડો જ થઈ જાય છે, એટલે આ રસો બરાબર છે. થઈ ગયું છે હવે આપણું શાક રેડી. જો હવે ગેસની આંચ બંધ કરી દઈશું. શાકને સર્વિંગ પ્લેટમાં લઈ લીધું છે અને આપણે કોથમીરથી ગાર્નિશિંગ કર્યું છે. જો કેવું સરસ બન્યું છે આપણું લીલવા બટાકાનું શાક. જો મારી રેસીપી તમને ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો.